પાલિયા નામના વ્યક્તિની ગલુબેન પાલિયાની વિવાદિત જમીન પર પ્રોજેક્ટ શરૂ થયો હતો। પ્રોજેક્ટ માટે 40 ફૂટ રસ્તો કાઢવા ડેમોલેશન થવું જરૂરી હતું। પ્રોજેક્ટ નજીક ઝૂંપડપટ્ટી પણ ગલુબેન પાલિયાની જમીન પર જ હતી। બિલ્ડરે ગલુબેનને વિશ્વાસમાં લઈ અને ડેમોલેશન કરાવી નાખ્યું। વીટીવી ન્યૂઝની ટીમ જમીન માલિક ગલુબેનના ઘરે પહોંચી। તો સુરતમાં જે ભૂતિયા ડેમોલેશન કરવામાં આવ્યું હતું તેમાં બિલ્ડર અને તંત્રની મિલીભગતની આશંકા છે। બિલ્ડરના ઇશારે એસએમસીના ભૂતિયા અધિકારીઓએ ડેમોલેશન કર્યું હોવાની આશંકા છે। સવારે બિલ્ડર એસએમસી ઓફિસે ગયા અને બપોરે એસએમસીના કર્મચારી ડેમોલેશન માટે આવી ગયા। નાસરનગરમાં 100 થી વધુ ઘર પર બુલડોઝર ફેરવી દીધું। અને આ જ મુદ્દે સંવાદદાતા ધ્રુવ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ધ્રુવ, જે પ્રમાણે એક તરફ સુરતમાં જે ભૂતિયા ડેમોલેશનની કાર્યવાહી કરવામાં આવી હતી, હવે જે માલિક છે ગલુબેન તેમના ઘરે પણ પહોંચ્યા હતા અને તેમણે પણ અલગ અલગ નિવેદનો આપ્યા છે। આખા મુદ્દે અત્યારે શું વધુ માહિતી? બિલકુલ, સુરતના નાસિરનગરમાં જે ભૂતિયા ડિમોલેશન થયું તેના મૂળ માલિક ગલુબેન પાલિયા હતા તે, અને આપણે વીટીવીની ટીમ અત્યારે આ ગલુબેન પાલિયાના નિવાસ સ્થાને પહોંચી છે। આજ જે આખી જમીન જે છે તે જમીનની બાજુમાં જ આખો મોટો પ્રોજેક્ટ પણ આવ્યો છે પાલિયા એલિગન્સ થી, અને તેના મૂળ જે બિલ્ડર જે છે તે સંજય લાખાણી, અત્યારે આ સંજય લાખાણી આજ ગલુબેનના ઘરે પણ પહોંચ્યા છે। પુરાવા અત્યારે જોવા મળી રહ્યા છે। આ જે કાર છે તે કાર G05 RY 1518 નંબરની આ જે તેમની I-20 કાર છે તે સંજય લાખાણીની છે, અને સંજય લાખાણી અત્યારે આ ગલુબેન જે છે પાલિયા મૂળ પારસી છે, અને આ પારસીની જગ્યા છે, અને પાલિયા રેસિડેન્સી પાલિયા એલિગન્સનો આજે આખો જે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે આલિશાન, તે પ્રોજેક્ટ જે છે તે આ સંજય લાખાણી, શૈલેષ બગદાણા સહિત અન્ય 4 વ્યક્તિઓ જે છે તે બિલ્ડર અત્યારે આ પ્રોજેક્ટ બનાવી રહ્યા છે, અને તેમના જ ઇશારે ક્યાંક આ મોટું ડિમોલેશન થઈ રહ્યું હોય તેવું માનવામાં આવી રહ્યું છે। અત્યારે વીટીવીની ટીમ એ જે ગલુબેન પાલિયા છે તેમના નિવાસ સ્થાને પહોંચી છે, અને ત્યાં જે બિલ્ડર છે તે અત્યારે મીટિંગ કરતા હોય તેવું અત્યારે અહીં બહાર જોવા મળી રહ્યું છે। આજ ગલુબેન પાલિયા એટલે કે જે આખું આ ડિમોલેશન થયું એની જે મૂળ માલિકની જગ્યા જે છે તેમાં ગલુબેન પાલિયા અને તેમના વારસદારોના નામે બોલાઈ રહી છે। નાસિરનગરમાં 100 થી વધુ મકાનો એક જ ઝાટકે તોડી પડાયા છે, અને જે પ્રોજેક્ટ છે તે માટે 40 ફૂટનો રસ્તો કાઢવા માટે આ ગલુબેનની જગ્યા પર ડિમોલેશન કરાયું હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે। ભૂતિયા અધિકારીઓ દ્વારા આ આખું ડિમોલેશન કરાયું, પરંતુ જે માલિક છે, જે જમીન માલિક છે ગલુબેન, તે આ બાબતથી ક્યાંક અજાણ હોય, ક્યાં તો તેમની સાથે કોઈ બાબતે કરાર થયા હોય બિલ્ડરના, અને બિલ્ડરના ઇશારે આખું આ કરાયું હોય તેવું જાણવા મળી રહ્યું છે। આ જે બિલ્ડર અત્યારે ગલુબેનના ઘરે જેમની કાર જોવા મળી રહી છે સંજય લાખાણી, એ જ વ્યક્તિ સવારે સુરત મહાનગરપાલિકાની કચેરીએ પણ મીટિંગ કરવા માટે ક્યાંક પહોંચ્યા હતા તેવું સૂત્ર દ્વારા માહિતી મળી છે। એટલે કહી શકાય અત્યારે ખૂબ જ મોટા સમાચાર વીટીવી પર અત્યારે આપણે બતાવી રહ્યો છું। આ એ જ ઘર છે કે જે 100 જેટલા મકાનોનું ડિમોલેશન થયું, એ જમીનના માલિક જે છે તે પારસી પરિવારમાંથી આવતા ગલુબેન છે, અને ગલુબેનની જગ્યામાં 100 જેટલા મકાનોનું ગેરકાયદેસર રીતે ડિમોલેશન કરી દેવામાં આવ્યું છે, એ પણ ભૂતિયા પાલિકાના અધિકારીઓ દ્વારા આ આખું ડિમોલેશન કરાયું હોવાનું જાણવા મળ્યું છે। એટલે સૌથી મહત્વની વાત છે કે જે એટલું જ નહીં ડિમોલેશન કરાયું, તેની બાજુમાં જે આખા પ્રોજેક્ટ આવ્યા છે એ પ્રોજેક્ટમાં જે પાલિયા એલિગન્સ કરીને જે પ્રોજેક્ટ આવ્યો છે એ પ્રોજેક્ટને સુરત મહાનગરપાલિકા દ્વારા 30/5/2026 નોટિસ પણ મળી છે, અને નોટિસમાં ખાસ કરીને આગામી ચોમાસાની ઋતુને લઈને જે તેનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે, બેઝમેન્ટનું ખોદાણ કરવામાં આવી રહ્યું છે, તેમાં પાણી ભરાવાને લઈને મોટી દુર્ઘટના ઘટી શકે છે તે પ્રકારનું નોટિસ આપીને તેઓને આપવામાં આવી છે, અને તેની સામે કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યું છે। અને એ નોટિસમાં જે છે તે કોઈ પણ બિલ્ડર જે છે તેની સામે નહીં, પરંતુ જમીનના મૂળ માલિક જે છે ગલુબેન પાલિયા તેમના નામની આપવામાં આવી છે। એટલે બિલ્ડર જે છે તે અત્યારે સંજય બગદાણા, શૈલેષ બગદાણા અને સંજય લાખાણી સહિત જે બિલ્ડર જે છે તેમાં સંજયભાઈ લાખાણી અત્યારે તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। આ જે I-20 કાર છે તે કાર સંજયભાઈ લાખાણીની હોવાનું જાણવા મળ્યું છે, અને તે ખબર પણ પડી છે। ત્યારે અત્યારે મહત્વના સમાચાર
સમાચાર છે કે આ જમીનના મૂળ માલિક છે તેને ત્યાં બિલ્ડર શા માટે આવ્યા છે એટલું જ નહીં, પરંતુ શું આ જમીનના મૂળ માલિક છે તેમને ઈશારે આખું આ ડિમોલેશન કરાયું છે કે બિલ્ડરના ઈશારે? હાલ બિલ્ડર અને આ જે જમીનના મૂળ માલિક છે તેમના વચ્ચે બાંધકામને લઈને, પ્રોજેક્ટને લઈને જુદા જુદા પ્રકારે કરાર થયા હોવાનું મનાઈ રહ્યું છે. અત્યારે આ તેમના નિવાસ સ્થાને બંધવાણે ક્યાંક મીટિંગ થઈ રહી છે. આ જ ડિમોલેશન અને ડિમોલેશનને લઈ અને જે રીતે એમને નોટિસ મળી છે એ બાબતે ક્યાંક આ બંધ બારણે મીટિંગ થતું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મૂળ માલિક જે છે ગલુબેન, તેમને ત્યાં બિલ્ડર સંજય લાખાણી શા માટે આવ્યા હોઈ શકે છે? અનેક પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. પ્રોજેક્ટ જે છે તે બનાવી રહ્યા છે સંજય લાખાણી. મૂળ માલિક જે છે જગ્યાના તે ગલુબેન મૂળ પારસી, વર્ષોથી અહીં રહે છે અને એમની જ જગ્યામાં 100 જેટલા મકાનોનું ડિમોલેશન કરી દેવામાં આવ્યું છે. ભૂતિયા પાલિકાના અધિકારીઓ દ્વારા આ ડિમોલેશન કરાયું છે. ત્યારે મહત્વના અને ગંભીર અનેક એવા સવાલો ઉભા થઈ રહ્યા છે. આખરે આ ડિમોલેશન કર્યું તો કોના ઈશારે કર્યું? શું આની પાછળ જમીનના મૂળ માલિક જવાબદાર છે કે તેમની સાથે જે કરાર આધારિત જોડાયેલા બિલ્ડરો જવાબદાર છે? કોના ઈશારે આ થયું? અધિકારીઓ પોતાને ના પાડી રહ્યા હતા કે અમે નથી ગયા, તે જ અધિકારીઓ આ ડિમોલેશન કરતા જોવા પણ મળ્યા હતા. હવે આ અધિકારીઓને કોણે કહ્યું હતું આ એક સાથે 100 મકાનોનું ગેરકાયદેસર રીતે ભૂતિયા આધારે ડિમોલેશન કરવાનું? હાલ અનેક સવાલ ઉભા થયા છે. મૂળ માલિક ગલુબેન છે, તેમના નિવાસ સ્થાને જયારે આપણે પહોંચ્યા ત્યારે તેમ જે સંજય લાખાણી જે બિલ્ડર છે તેમની હાજરી જોવા મળી, એટલે કે તેમની કાર ત્યાં હોય તેને તે અંદર હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે તેમની હાજરીને લઈને પણ અનેક પ્રશ્નાર્થ ઉભા થઈ રહ્યા છે. બિલકુલ આભાર ધ્રુવ તમામ જાણકારી માટે. સુરતના નાસીનગરમાં ડિમોલેશનની તપાસ કરવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનરે તપાસ કમિટીની રચના કરી. ડિમોલેશન મુદ્દે તપાસ કમિટી હવે ઊંડાણપૂર્વક તપાસ કરશે. 6 સભ્યોની તપાસ કમિટીમાં 2 ડેપ્યુટી કમિશનર, 1 એડિશનલ સિટી ઇજનેરનો સમાવેશ કરવામાં આવ્યો છે. 2 કાર્યપાલક ઇજનેર અને 1 ડેપ્યુટી ઇજનેરનો પણ આ કમિટીમાં સમાવેશ કરવામાં આવશે. તો હવે જે પ્રમાણે નાસીનગરમાં ડિમોલેશનની તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. મ્યુનિસિપલ કમિશનરે હવે તપાસ કમિટીની રચના પણ કરી છે અને જેટલા પણ અધિકારીઓ સામેલ છે તેમની સામે કાર્યવાહી થશે. સુરત મહાનગરપાલિકા દ્વારા સેન્ટ્રલ ઝોન વિસ્તારના ડિમોલેશન અન્વયે 6 અધિકારીશ્રીઓની એક કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે. જે કમિટી દ્વારા તબક્કાવાર વિવિધ પાસાઓની ચકાસણી કરી અને એક અહેવાલ તૈયાર કરી આગળની નિયમ અનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.